નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। વસંત પંચમીના દિવસે પ્રફુલ્લભાઈ પટેલે પ્રયાગરાજ કુંભ મેળામાં સ્નાન કરી સંતોના દર્શન કર્યા। સામાન્ય હરિભક્તોની જેમ શાહી કુંભ સ્નાન કરતા એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લભાઈ પટેલ ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અને દીવ દમણના એડમિનિસ્ટ્રેટરને હોદ્દાની રૂએ ભારતભરમાં વાય કેટેગરીનું સુરક્ષા આપવામાં આવેલ છે। વસંત પંચમીના સ્નાન માટે પ્રફુલ્લભાઈ પટેલ હાલ પ્રયાગરાજ કુંભના મેળામાં હાલ સ્નાન સાથે સંતો અને ભક્તોના દર્શન કરવા જતો સાદગી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। કોઈ પણ બંદોબસ્ત કે વીઆઈપી પ્રોટોકોલ સિવાય સામાન્ય દર્શનાર્થી જેમ સ્નાન કરી સંતોના દર્શન કર્યા હતા, સાદગીનું ઉત્તર પૂરું પાડ્યું। પ્રયાગરાજની પાવન ભૂમિ જ્યાં હાલ 144 વર્ષ પછી ભવ્ય મહાકુંભ યોજાઈ રહ્યો છે, ત્યાંની મુલાકાત લઈને આજે નિરંજન પીઠાધીશ્વર શ્રી શ્રી 1008 આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજ અને ગુરુદેવ શ્રી રવિશંકરજીના દર્શન કરી તેમના આશીર્વાદ લેવાની તક મળી। સંગમની પાવન ધરતી પર મહાકુંભના સાત્વિક વાતાવરણમાં તેમની આ મુલાકાત ખરેખરમાં એક યાદગાર સંભારણું બની રહ્યું હતું। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।